સુરતના ડભોલી નાની વેડમાં રહેતા શૈલેષભાઈ કાંજીભાઈ પટેલ અને ચંપાબેન શૈલેષભાઈ પટેલે લગ્ન તિથિ નિમિત્તે સ્વેચ્છાએ અંગદાન અને દેહદાનનો સંકલ્પ લીધો છે. તેમના પુત્ર હિરેન નૈનેશ, પુત્રવધુ હીરાબેન પીલનબેન તેમજ અન્ય પારિવારિક સભ્યોએ પણ આ નિર્ણયને સહયોગ આપ્યો હતો. દેહદાતા સંકલ્પી શૈલેષભાઈના જણાવ્યા મુજબ મૃત્યુ પછી શરીરને પરંપરાગત રીતે અગ્નિ સંસ્કાર આપવાને બદલે તેમના અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બને અથવા તો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને શરીર રચના અંગે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મળી રહે તે હેતુથી તેમણે તેમના પત્નીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે મૃત્યુ બાદ કોઈ પણ પ્રકારની અંતિમ વિધિ ન કરવાનો પણ તેમણે સંકલ્પ કર્યો છે, જે સમાજ માટે એક અનોખો અને પ્રેરણાદાયી સંદેશ છે. આ નિર્ણયમાં તેમના સમગ્ર પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ રહ્યો છે. તેમના પુત્ર હિરેન અને નૈનેશ તેમજ પુત્રવધુઓ હીરાબેન અને પીનલબેન સહિતના તમામ પરિવારજનો આ દાન પ્રેરિત વિચાર સાથે જોડાયેલા છે અને તેમણે પણ આ સંકલ્પને સમર્થન આપ્યું છે. પરિવારનું માનવું છે કે જીવન બાદ પણ જો કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકાય તો તે સૌથી મોટું પુણ્ય કાર્ય છે. આ પ્રસંગે ડોક્ટર પ્રફુલભાઈ સિરોએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ચક્ષુ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે હવે લોકો સ્વેચ્છાએ નેત્રદાન, અંગદાન અને દેહદાન માટે આગળ આવી રહ્યા છે. તેમણે પટેલ પરિવારના આ નિર્ણયને સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી ગણાવ્યો હતો. આ સાથે ચક્ષુ બેંકના દિનેશભાઈ જોગાણી, ઘનશ્યામભાઈ ભુંગડિયા, ડોક્ટર સંજય ડુંગરાણી અને લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના અગ્રણીઓએ પણ આ નિર્ણયને ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી અને અન્ય લોકોને પણ આવી જ રીતે માનવતાપૂર્ણ પહેલ કરવા માટે પ્રેરણા લેવા અપીલ કરી હતી. શૈલેષભાઈ, તમે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં આવ્યા છો, શેના માટે આવ્યા છો? બસ દેહદાન કરવા માટે. ઓકે, તમે અત્યારથી સંકલ્પ પત્ર ભરવું છે કે મારે મારા મૃત્યુ બાદ આ માનવ શરીરને બાળીને રાખ નથી કરવો, પરંતુ મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે આપવો છે. સરસ વિચાર છે. તમે ને તમારા ધર્મપત્ની ચંપાબેન બંને આજે આ બંને ફોર્મ ભર્યા છે. તમારે સમાજને શું સંદેશો આપવો છે? તમને આવો વિચાર કેમ આવ્યો? બસ આ જે કંઈ પાછળ વિધિ થાય છે એ બકવાસ લાગે છે, એટલા માટે દઈ દેવું સારું. ત્યાં જઈને બાળવું એના કરતા અહીંયા કામમાં આવે તો. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ આ તબીબી વિજ્ઞાન અંદરની રચનાઓ શીખીને ડોક્ટર બને. આંખ આપો તો આંખ થકી આપણે કોઈ વ્યક્તિઓને જોઈ શકીએ. હા, નવી દ્રષ્ટિ આપી શકીએ. તો તમારા પરિવારમાં તમારા દીકરાઓ સહમત છે? શું નામ છે તમારા દીકરાઓ? હિરેન ને નહીં એમના પરિવારમાં પરિવારમાં કથન, એના ધર્મપત્ની હિરલ, પુત્ર કથન, માન્યા, નૈનેશના પિનલ, જીયાન, હિત. તમારું મૂળ વતન કયું? સ્વામીના ગઢડા પાસે પડવદર. ઓકે, પેલા ક્યાં રહેતા હતા? પહેલા રહેતો તો ચિત્રકૂટ, હીરાબાગ સર્કલ. હા, અને હવે અહીંયા અત્યારે નાની વેડ ડબોલી. ઓકે, તમને આવો વિચાર આવ્યો છે કે આપણે આ મનુષ્ય દેહને બાળીને રાખ નથી કરવો, પરંતુ કોઈ વ્યક્તિઓને મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને આંતરિક રચના શીખવા માટે, કોઈ ચક્ષુદાનથી થયેલી વળતી દ્રષ્ટિ આપવા માટે તમે શુભ સંકલ્પ કર્યો છે. ઘણા અવયવો સમજો ને કે સુધી જીવિત રહેતા હોય છે તો એ કામમાં આવી જાય. સરસ વિચાર છે તમારો, અને તમે તમારા પરિવારને પણ આ બધી જાણ કરી છે. તો એ બદલ અમે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક વતી અને રેડ ક્રોસ બ્લડ બેંક વતી સક્ષમ કે જે દિવ્યાંગોનું કામ કરે છે સંસ્થા, એના વતી અમે સમાજ વતી આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું ડૉક્ટર પ્રફુલ સિરોયા, અમારી સાથેની ટીમ દિનેશભાઈ પટેલ છે, મફતભાઈ સિરોયા છે. તમને જે કાર્ડ આપ્યા છે એ કાર્ડમાં બધા નામ છે. ક્યારેય પણ કોઈ જગ્યાએ જવાનું થાય તો એક આંગળી ચિંતાનું પુણ્ય, કારણ કે બધાને ખ્યાલ નથી હોતો. મૃત્યુ પછી 6 કલાક સુધીમાં ચક્ષુદાન થઈ શકે. તો આપણે જવાનું થાય તો એમને પ્રેરણા આપીએ. એવી વાત મેં સાંભળી છે, તમારે ચક્ષુદાન કરવું હોય તો હું ફોન કરું, આમાં નંબર છે. તો આ સરસ મજાનું કાર્ય કરવા માટે ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે, બદલ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ.